જો રાજકોટમાં હવે રોડ રસ્તા નહીં બને તો નરેન્દ્રભાઈ ભાજપને રસ્તો દેખાડી દેવાની તૈયારીમાં છે. લોકોના હિત માટે આજે મારે કદાચ દેશ શરીરની આહુતિ આપવી પડે તો પણ હું એમાં તૈયાર છું. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝાનુ. હવે આજે મહત્વની વાત કરવી છે એટલે આજે ખુલ્લા ગાર્ડનમાં અમે બેઠા છીએ. હવે મારા ઉપર સ્ક્રીન પર તો આપ નિહાળી રહ્યા છો, આપ ઓળખી જ ગયા છો કે એમને પરિચયની પણ હવે જરૂર નથી. ભાજપના તેજ તરાર નેતા. જો રાજકોટમાં હવે રોડ રસ્તા નહીં બને તો નરેન્દ્રભાઈ ભાજપને રસ્તો દેખાડી દેવાની તૈયારીમાં છે. નરેન્દ્રભાઈએ ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ચીમકી આપી છે. તો કાલે ઘણા માધ્યમોમાં આપણે સમાચાર જોયા, ઘણા ન્યૂઝપેપરોમાં, અખબારોમાં પણ આવ્યું. તે જ મુદ્દે આજે અમે ઇન્ટરવ્યુ કરીએ અને ખાસ ચર્ચા કરવી છે નરેન્દ્રભાઈ હારે, અને ખુલ્લીને આજે ચર્ચા કરવી છે અને સમગ્ર મામલે ચર્ચા કરવી છે કે ભાજપમાંથી રાજીનામું આપવાનું શું કારણ. નરેન્દ્રભાઈ, સ્વાગત છે તમારું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. હવે કાલે ઘણા માધ્યમોમાં ચાલ્યું, અખબારોમાં પણ આવ્યું કે જો ભાજપ રસ્તા નહીં બનાવે અથવા તો ભ્રષ્ટાચારીઓને નહીં પકડે તો ભાજપને તમે રસ્તો બતાવી દેવાના મૂડમાં છો. એવી પરિસ્થિતિનું કેમ નિર્માણ થયું? ખાસ કરીને તો પહેલા મારે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે તમે તમારો સમય બગાડીને મારી સુધી પહોંચો છો અને મને આ સ્ક્રીન ઉપર દેખાડો છો, તે બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. તમે જે પ્રશ્ન કર્યો છે તેના જવાબની અંદર આજે કેન્દ્રની અંદર અને ગુજરાતની અંદર અને તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય કે સહકારી ક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ સરસ પ્રગતિ અને વિકાસની ગાથા આગળ ચલાવી રહ્યા છે. ત્યારે આજે નરેન્દ્ર મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે તેના ખૂબ પેટ ભરીને આપણે વખાણ કરીએ તો બહુ ઓછા છે. પણ જે નીચલું જે માળખું છે અને જે ખાસ કરીને તો ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેને જોઈને આજે દરેક લોકો, એટલે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર અમે આગેવાન હોઈએ એટલે અમારા વિસ્તારના જે નજીકના વિસ્તારો હોય તેવા લોકો અમારી સુધી આવતા હોય, વાત મૂકતા હોય કે ભાઈ મારા રોડ રસ્તાના કામ થતા નથી, મારા ભૂગર્ભના કામ થતા નથી, મારા સ્ટ્રીટ લાઇટના કામ થતા નથી. ખેડૂતો આજે ખેતીને લાયક એટલે માનો કે કોઝવેના કામો છે, આજે રસ્તાઓના કામો છે, એ ખેતરની અંદર જવા માટેના રસ્તા હોય, કોઝવે હોય, અનેક રસ્તા, એટલે કે આજે ખાતરના પ્રશ્નો હોય, ખેડૂતોના ખેત મજૂરોના પ્રશ્નો હોય, આજે વેપારીનો જીએસટી ની અંદર એટલું બધું વેટ લગાડવામાં આવ્યું, આજે વેપારીના પ્રશ્નો હોય તો અમારા બુથ લેવલના જે લોકો હોય તેમને અવારનવાર પૂછપરછ કરતા હોય છે, અમારા નિવાસ સ્થાન સુધી પહોંચી જતા હોય છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં અમે મત તમને લોકોને આપ્યો છે, છતાંય આટલી બધી મોંઘવારી, આટલો બધો ભ્રષ્ટાચાર, આજે રસ્તા બનાવવામાં આવે તૂટી જાય, 3 મહિના 5 મહિના અંદર રસ્તા તૂટી જાય, જે ગેરજવાબદાર એજન્સીઓ છે, જે ગેરજવાબદાર અધિકારીઓ છે તેની ઉપર જેલના સળિયા ગણતા નથી. અને તેવા લોકો આજે એના બાળકોને ફોરેન મોકલી અને ઢીંગા મસ્તી કરી રહ્યા છે. તેવા લોકો, એટલે અમને અનેક પ્રશ્નો, એટલે આજે ઇમ્તિયાઝભાઈ ખરેખર હવે 2 વર્ષથી ખૂબ જ ગુંગળામણ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાંય આજે અમારે આંદોલનો કરવા પડે, ભ્રષ્ટાચારને બહાર લઈ આવવા માટે વાત મૂકવી પડે. કારણ કે કોંગ્રેસને હવે કાંઈ છે નહીં, કોંગ્રેસ ઘોર વગરની થઈ ગઈ છે ગુજરાતની અંદર, એટલે કોંગ્રેસ આજે વિરોધની અંદર છે જ નહીં. તો આજે લોકો અમને કાયમિક માટે આવીને પ્રશ્નો પૂછે છે, તેને લઈને અમે અનેક પ્રશ્નોના ઉજાગર તમારી સુધી પણ કરેલા છે મીડિયા સમક્ષ, છતાંય કામ થતા નથી. અને ખાસ કરીને તો ઇમ્તિયાઝભાઈ, મારે આપને તમારા મીડિયાના માધ્યમથી આજે લોકો સુધી વાત પહોંચાડવી છે. કારણ કે કલેક્ટર કચેરી હોય કે સીપી કચેરી હોય કે એસપી કચેરી હોય કે મામલતદાર હોય, જિલ્લા પંચાયત હોય, આજે દરેક દફતરોની અંદર
પૂર્ણ ભ્રષ્ટાચાર પરવરી રહ્યો છે. આજે નાના માણસનું કામ થતું નથી અને હવે જો આવનારી ચૂંટણીની અંદર અમે મત માંગવા જઈએ તો અમને કોઈ મત દેવા તૈયાર નથી. કેમ કે હવે પ્રજા જાગૃત પણ થઈ ગઈ છે અને પ્રજા ખરેખર નરેન્દ્રભાઈ કંટાળીને કાંઠે આવી ગઈ હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. અને ગઈકાલે પણ તમે રાજકોટ ડીડીઓ ને કંઈક આવેદન પત્ર આપ્યું હતું, તે શું હતું? કાલે જિલ્લા વિકાસ અધિકારી રાજકોટને મેં આવેદન પત્ર આપ્યું છે. તેને ચીમકી પણ મેં ઉચ્ચારી છે કે ભાઈ આટલા દિવસની અંદર આ કામ નહીં થાય તો અમે ધરણા ઉપર બેસી જશું અમારા ટેકેદારો સાથે, અને કાંઈ પણ એમાં નુકસાન થશે તો ટોટલ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની જવાબદારી રહેશે. પણ ઇન્ટેન્સભાઈ મારે તમને એક ખાસ કરીને કઈ વાત કરવાની બાકી છે મારી તમને, કારણ કે દરેક લોકો પ્રશ્નો અમારી પાસે લઈને આવે છે તો અમે પ્રશ્નોનું નિવારણ નથી કરી શકતા અને આજે તંત્ર ગેરજવાબદાર બની ગયું છે. અનેક વાર કહેવા છતાં આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી નાખે છે. તેને લઈને આવનારા સમયની અંદર જો આજે આ ભ્રષ્ટાચાર છોડવામાં નહીં આવે અને જે મેં રસ્તાની માંગણી કરી છે, કણકોટના રસ્તા હોય કે પછી આજે લોધિકાના રસ્તા હોય કે હરડોઈના રસ્તા હોય કે કોરડા સાંગાણીના રસ્તા હોય કે આજે XYZ 71 વિધાનસભા હોય કે રાજકોટ હોય, એ તાત્કાલિક ધોરણે બનાવવામાં નહીં આવે તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું ધરવાનું છું. મારા માટે નથી ધરવાનો, પ્રજાના હિત માટે, એક લોકોના હિત માટે. આજે મારે કદાચ દેશ શરીરની આહુતિ આપવી પડે તો પણ હું એમાં તૈયાર છું અને હું ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં જો કામ ન થતા હોય તો એ પાર્ટી સાથે મારે ન રહેવું જોઈએ, કારણ કે લોકોના પ્રશ્નો છે આ. અને તમને લોકોએ નેતા બનાવ્યા છે, એ 100% આપની વાત છે. આજે હું જે કાંઈ બોલી રહ્યો છું તે લોકોએ જ મને શીખડાવ્યું છે ને. આજે લોકોએ જ મને બોલતા શીખડાવ્યું છે અને જો લોકોના કામ ન થાય તો એ પાર્ટી સાથે રહેવું એ મારા માટે પણ ખરાબ બાબત છે. ખૂબ સરસ નરેન્દ્રભાઈ, ખરેખર તમારા જેવા નેતાઓની રાજકોટને અને ગુજરાતને જરૂર છે. હવે મિત્રો વિચારવા જેવી વાત તો એ છે કે નરેન્દ્રભાઈ ભાજપમાં હોવા છતાં પણ ભાજપ સામે લડે છે, પણ લોકોના પ્રશ્નો સાથે અનેક વાર ભાજપ સાથે બાયો ચડાવી છે અને સરકાર સાથે પ્રશાસન હોય, તંત્ર હોય કે પછી સરકાર હોય એમની સાથે બાયો ચડાવી છે, લડ્યા છે લોકોના પ્રશ્નો માટે. રોડ નથી બનતા, XYZ કંઈ પણ તકલીફો છે. લોકચાહના ધરાવતા નેતા છે નરેન્દ્રભાઈ. ભાજપમાં રહેવા છતાં પણ ભાજપ સામે લડતા રહ્યા છે. ખરેખર બહુ જ, હું તો કહીશ કે બહુ જ બહાદુર નેતા છે. ઘણા નેતા એવા છે કે નથી બોલી શકતા, એ બોલવા પણ માંગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડરના હિસાબે કે જે હોય આપણે એમાં નથી પડવું એના કારણે નથી બોલી શકતા. નરેન્દ્રભાઈ, આંદોલન કરો તો જ રોડ બને. બહુ સત્ય વાત છે ઇમ્તિયાઝભાઈ, તમે જે વાત કરી છે કે આંદોલન કરો તો જ રોડ બને. કેમ કે અરજીઓ તો નરેન્દ્રભાઈ આમ લોકો પણ કરે છે, એક વાર નહીં અનેક વાર લેખિત મૌખિક ફરિયાદો લગત વિભાગોને લગત અધિકારીઓને જતી હોય છે પણ એમની અરજીઓનું નિરાકરણ નથી આવતો. અને તમે જો વિપક્ષ છે કોઈ પણ છે, આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ છે, એ લોકો ક્યારેક વિરોધ કરતા હોય છે, એ વિરોધ કરે તો સરકાર શું કે આ ખોટા મુદ્દા બનાવે છે. પણ તમે ભારતીય જનતા પાર્ટીમાં છો અને તમે પણ વિરોધ કરો છો તો પણ નથી નિરાકરણ આવતું, તો બીજાની વાત તો આ લોકો શું સાંભળતા હશે? વિચારવા જેવી વાત છે નરેન્દ્રભાઈ. ઇમ્તિયાઝભાઈ, આપે જે વાત કરી તે મુજબમાં મારે તમને બે શબ્દ એ બાબતમાં કહેવા છે. કારણ કે પાડ ગામનો ચક્રાપીરનો જે પુલ છે, કોઝવે છે, તેની અંદર ઓછામાં વધારે મારા અંદાજે 25 જીવ ગયા છે એમાં. અને આજે એ પાડ ગામ હોય કે પછી ઉપર રાવકી ગામ હોય કે લોધિકા હોય, અનેક વખત CM સુધી રજૂઆતો કરેલી અને પાડ ગામથી લોધિકા તાલુકામાંથી બસો ભરીને માન્ય CM સાહેબને વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર તેમના નિવાસ સ્થાને મળવા ગયેલા. છતાંય આજે નિર્ભર તંત્ર ઉઠી અને તે પુલનું કામ કરવામાં ન આવ્યું, ન છૂટકે મારે એ પુલ માટે અનશન ઉપર બેસવું પડ્યું. અને અનશન મારા અમુક લોકો એટલે કે માન્ય ધારાસભ્ય ભાનુબેન દ્વારા મારા અનશન તોડાવવામાં આવ્યા, મને જેલની અંદર પૂરવામાં આવ્યો. અને આ અવડી મોટી ઘટનાની અંદર અત્યારે તે પુલનું નિર્માણ ચાલુ છે, છતાંય મેં એ લડત છોડી ન હતી અને હું જેલમાંથી છૂટી અને પાછો હું પુલ ઉપર પરત થયો. અને આજે મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મીડિયાએ મારું કવરેજ ન છોડ્યું. પણ બેન શ્રી ભાનુબેને તો ખૂબ જ મહેનત કરી કે મારી પર ગુનો દાખલ થાય, હું જેલની પાછળ જાઉં
અને પણ આજે પોલીસ તંત્ર દ્વારા મારી ઉપર કોઈ પણ 151 ની કલમ પણ ન લગાડી અને અત્યારે તે પુલનું કામ ચાલુ છે. તેવા અનેક રોડો ઉપર મારે આંદોલનો કરવા પડ્યા છે અને આજે કામ થયા છે. એટલા માટે અત્યારે હું વિચારું છું, મારા આગેવાનોને સાથે રાખીને મળું છું બધાને, બધા લોકોનું શું કહેવાનું છે. કારણ કે આજે જો આવા લોકો પાર્ટી ચલાવતા હોય અને આજે 71 વિધાનસભાની હાલત અત્યંત ગંભીર હોય તો એ પાર્ટીમાં હું રહી અને દુઃખનો ભાગીદાર, પાપનો ભાગીદાર હું થવા નથી માંગતો ઇમ્તિયાઝભાઈ. પરંતુ વિચારવા જેવી વાત છે કે 71 વિધાનસભામાં ધારાસભ્ય છે ભાનુબેન બાબરિયા, જેઓ કેબિનેટ મિનિસ્ટર પણ છે, પરંતુ કેબિનેટ મિનિસ્ટરના વિધાનસભા ક્ષેત્રમાં જ અંધારી નગરી ને ગંડુરાજ રસ્તા જોવો તો માથાના દુખાવા સમાન બન્યા છે. ખરેખર ભાનુબેન, આ કામ તો તમારે કરવું જોઈએ, આ લોકોના પ્રશ્નોનું સોલ્યુશન તમારે કરવું જોઈએ. એના બદલે નરેન્દ્રભાઈ કરે છે તો એને પણ કઈ ના કઈ રીતે ડરાવવામાં આવતા હોય છે, બેસાડી દેવામાં આવતા હોય છે. તેમ છતાં પણ નરેન્દ્રભાઈ છે અડીખમ રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા પણ આપણે એક આંદોલનના માચરા માંડ્યા હતા કણકોટ વાળા રોડ માટે. એ રોડનું કામ ચાલુ છે કે શું? હા, અત્યારે આપણે 12/7/2025 ના રોજ અનશન ઉપર ઉતરાતા અને ખૂબ જ લોકોનો પ્રેમ, ખૂબ જ મીડિયાનો પ્રેમ સાથે આપણે એ કામ મંજૂર કરાવી શકીએ છીએ. અત્યારે તે કામનું, રોડનું કામ ચાલુ છે, અવિરત ચાલુ છે અને 12 તારીખે આપણે ધરણા ઉપર બેઠા હતા, 13 તારીખે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કારણ કે આજે લોકોને ધ્યાનમાં, મારી કોઈ જીત નથી આની અંદર ઇમ્તિયાઝભાઈ, આ જીત લોકોની છે અને આ જીત મીડિયાની છે. આ જીત જે છે લોકશાહીની છે, મારી નથી. પણ હું જ્યારે સાચો અવાજ ઉઠાવતો હતો 71 વિધાનસભાની વાત મારે તમને કરવી છે, ત્યારે કોને મને ડરાવ્યો એ બાબતથી હું તમને નહીં કહું કોને ડરાવ્યો, પણ મને અનેક લોકો દ્વારા ફોન આવતા હતા કે ભાઈ તું ઘરની બહાર ન નીકળતો, તારે તું નીકળી જાજે, તારા વિડીયો બધા ડિલીટ કરી નાખ ને, તું બહુ ઓવર થઈ ગયો છો ને, અનેક બાબતથી ઇમ્તિયાઝભાઈ મને ડરાવવાના, ધમકાવવાના ફોન આવેલા છે. કોને કરાવ્યો છે એ મને ખબર છે. એટલે એવા લોકોથી હું તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે હું આજે રામ અને કૃષ્ણ રહીમ અને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જ્યાં જન્મ થયા છે તેવા દેશમાંથી હું પણ છું. તો એવા લોકોથી તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એવા લોકોથી કદાચ મારે મરવાનું તો એક જ વાર મરવાનું છે. હું એવા લોકોથી કદાપી ડરતો નથી અને 24 કલાક ઇમ્તિયાઝભાઈ નીડર થઈને ભગવાનને કહીને કે તું જોશ, તું હું જે કાર્ય કરું સાચું કરું કે ખોટું કરું છું લોકો માટે કરું, એ ઉપરવાળો જોવે છે. એ હજી સુધી મને ટચ નથી કરી શક્યા. આજે ખૂબ દુઃખની બાબત છે કે લોકશાહીની અંદર બોલવું એટલે કોઈ ખોટી બાબત છે કે તમે ખોટું કરવા છતાં તમને મારા સાચા કહેવાના, તમારી તાળીઓ પછાડવાની. અને ખાસ કરીને તો માન્ય ધારાસભ્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા 71 વિધાનસભાની અંદર એક વાર પણ ગયા નથી. તમને અમને ખબર જ છે, કોંગ્રેસ દ્વારા અત્યારે હમણે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, ભાનુબેન ગુમ છે એવા ને કોઈને મળે તો 21,000 રૂપિયા ઇનામ રાખ્યું હતું. એ વાત બહુ સાચી છે અને એ પક્ષને હું પણ સમર્થન કરું છું. કારણ કે અત્યારે 71 વિધાનસભા ખૂબ અત્યારે માવતર વગરનો વિધાનસભા છે ઇમ્તિયાઝભાઈ. અને આજે સિટીની 11 નંબર વોર્ડ હોય, 12 હોય કે 13 હોય કે 18 હોય, એની હાલત જો સિટીમાં આટલી ખરાબ હોય 71 વિધાનસભાની, તો આજે પૂરા વિસ્તારની લોધિકા અને કોરડા સાંગણીની હાલત બહુ અત્યંત ખરાબ હાલત છે ઇમ્તિયાઝભાઈ. મારે તમને વધારે તો બીજું એ કહેવાનું કે ભાનુબેન બાબરિયા આજે માન્ય મંત્રી શ્રી છે, તેનો જ વિસ્તાર છે આ, અને અત્યારે આપણે બેઠા એનો જ વિસ્તાર છે હાલમાં, બરાબર. અને એમનું પિયરનું ગામ અરડોઈ છે, બરાબર. અરડોઈ જવા માટે અત્યારે રસ્તો ગંભીર હાલતની અંદર પડ્યો છે, ગંભીર હાલતમાં. અત્યારે રીબડાથી અરડોઈ એટલે કે કોટડા સાંગાણી મેઇન રોડ અત્યારે ચલાય એવી કોઈ પરિસ્થિતિ નથી. ત્યાંના સરપંચોએ અવાજ ઉઠાવેલો પણ એ બિચારાઓને દબાવી દેવામાં આવ્યા હતા, બરાબર. કોઈને કોઈ કારણે દબાવી દેવામાં આવ્યા હતા. કેમ કે આ સરકાર સામે બોલે ને એ લોકો એમને પસંદ નથી. નરેન્દ્રભાઈ, એવો જ એક દાખલો છે
અત્યારે પત્રકારો પણ છે એ બોલી નથી શકતા. હમણાં થોડા દિવસ પહેલા જ જોકે આપણો આ મુદ્દો નથી પણ તેમ છતાંય હું વચ્ચે લઉં છું વાત આવી તો થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં જે મુખ્યમંત્રીનો વિસ્તાર છે અને એમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હતા. એમાં એક અમારા બહાદુર પત્રકારે અમદાવાદ મીડિયાના પત્રકારે પર્દાફાશ કર્યો, દારૂના અડ્ડા બંધ કરાવી દીધા. તો કઈ ના મળ્યું એના ઉપર ષડયંત્ર કરવામાં આવતા હતા, કઈ જ ના મળ્યું તો એના ઉપર જાહેરનામા ભંગનું ખોટું મૂકી અને ફરિયાદ કરવામાં આવી અને પછી બુટલેગર ફરિયાદ કરે છે તો એની ફરિયાદ લઈ લે. એટલે કઈ ના કઈ કારણે મારું કહેવાનું એ છે કે જે સરકાર સામે બોલે છે એનો અવાજ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ આપ નિડરતાથી લડતા રહ્યા છો, પરંતુ નરેન્દ્રભાઈ આંદોલન કરવા સિવાય રસ્તા બનવાના નથી, એટલે તમારે હવે આંદોલન તો કરવા જ પડશે એવું લાગે. પણ ઇમ્તિયાઝભાઈ, આજે આ લોકશાહીનું પર્વ હું ઉજવી રહ્યો છું એવું મને લાગે છે, કારણ કે હું તો બોલીશ, ગમે તેને જે કાંઈ થાય તે કરી લે, હું તો બોલવાનો જ છું. કારણ કે હું ખોટું સહન કરવાનું નથી, અને મારા માટે નથી બોલતો કે મારા દીકરા માટે નથી બોલતો કે મારા પરિવાર માટે નથી બોલતો. આજે હું બોલું છું તે લોકો માટે બોલું છું. અને દુઃખની લાગણી વ્યક્ત સાથે મારે તમને કહેવું પડે કે આજે માન્ય ધારાસભ્ય બેન શ્રી ભાનુબેન આજે વિસ્તારની અંદર ગયા નથી. ખૂબ નિષ્ફળ ગયા છે બેન, ખૂબ નિષ્ફળતા. કારણ કે અત્યારે વાછરા નીડાના રસ્તાઓ, ગામડાઓના રસ્તાઓ તમે જોવો ઇમ્તિયાઝભાઈ, આજે આપને રોવું આવી જાય, આપણે રડવું આવી જાય. અત્યારે કોટડા સાંગાણીની અંદર અત્યારે તમે રસ્તાઓ જુઓ, કોટડા સાંગાણીની આજે ગામની અંદર ગોંડરી નદીનો પુલ જુઓ, આજે કોટડા સાંગાણીની આજે પાણી આખા ગામમાં ભરી હતી હાલત જુઓ. આજે તાલુકા લેવલનું ગામ હોય છે તો ઠીક છે નરેન્દ્રભાઈ, સિટીમાં ઘૂંટણ પાણી હમણાં આપણે આવતા હતા, પણ ઇમ્તિયાઝભાઈ તાલુકા લેવલનું ગામ છે, શહેર છે, આજે શહેર છે. અને બીજું તમને મારે એ કહેવાનું કે ત્યાં હજી સુધી ગોંડલ થી આવતો રસ્તો ગામની અંદરથી પસાર થાય છે, હજી સુધી ગામની બહાર રસ્તો કરવામાં આવ્યો નથી. એક વાહનની સામે આવી જાય એટલે બધું લોક થઈ જાય છે. આવી પરિસ્થિતિ તો છે, પણ અત્યારે જે ખેડૂતોની જે હાલત છે, આજે બેન શ્રી ભાનુબેન અત્યારે મંત્રી શ્રી બની ગયા છે, ગાંધીનગરમાં છે, અને સાચા લોકોને કોઈને સ્થાન આપવા મળે છે. તો આ લોકો 30 વર્ષથી એક જ સીટ ઉપર બેઠા છે, બરાબર. અને આ લોકો મૂંગા રહી શાંતિ જાળવી અને દિનેશથી ટિકિટ વારી વખતે આવી રીતના લઈ લે છે, અને એના કહેવાતા લોકો એને ટિકિટ આપી દે છે. ટિકિટ આપી અને આ વિધાનસભા ઉપર ઠોકી બેહાડવામાં આવે છે. આ લોકોને હજી એટલી નહીં ખબર હોય કે આ વિધાનસભાની અંદર કેટલું વોટિંગ છે, કેટલા બૂથ છે, કેટલી પ્રજા છે, કેટલા મત છે, કેટલા ખેડૂતો છે, કેટલા દુકાનદારો છે, કોઈ બાબતની, કેટલા ગામડાઓ છે, કોઈ બાબતની જાણકારી નથી. કારણ કે ઇમ્તિયાઝભાઈ એક જ મિનિટ, કારણ કે આ લોકો અત્યારે છેલ્લા આ 3 થી 3.5 વર્ષથી જ્યારની 22ની ચૂંટણી થઈ ત્યારના ગાંધીનગર જતા રહ્યા છે, અને મેં 1.5 વર્ષ સુધી આ અવાજ ઉઠાવ્યો. આ લોકોને હજી પણ આજે મંત્રી શ્રી બનવા છતાંય કાર્યાલય, હજી રાજકોટની અંદર આ લોકો પાસે કાર્યાલય નથી, કે કાર્યાલયની અંદર 2 લોકો બેઠા નથી. આજે અવળો મોટો 50 કિલોમીટરનો વિસ્તાર હોવા છતાંય હજી સુધી કોઈ કાર્યાલય નથી, કોઈ સ્ટાફ નથી, કોઈને ખબર નથી. આજે રજૂઆત કરવા જાવી હોય તો ક્યાં રજૂઆત કરવા જાવી એ પણ ખબર નથી. બેનશ્રીને કોઈ ફોન કરે તો તેમના પીએ ફોન ઉપાડે, અને પીએ ફોન ઉપાડે તો એની વાત ન કરાવે, અને કદાચ વાત કરાવે તો તેનો નંબર બ્લોક કરી દેવામાં આવે. અને એમની એ હાલતા ચાલતા લોકો એવું કહે છે કે મારી ઘરે કાર્યાલય છે, અને ઘરે બિચારા કોઈ લોકો ગોતતા જાય તો ત્યાં કોઈ જવાબ ન મળે, ત્યાં કોઈ લોકો નથી. બીજા નંબરની અંદર હમણાં તમને કદાચ ખબર છે 100% તો વિસ્તારમાંથી ગાંધીનગર લોકો પહોંચ્યા બેનના કાર્યાલયે. તો બેને એવું કીધું કે અહીંયા હું દોડી આવો છો. આજે છાપાની અંદર તો મને ખબર નથી, કારણ કે હું અંતરિયામી વ્યક્તિ નથી, એટલે મને બધી ખબર પડી જાય, પણ છાપા ટીવી લખે છે એવું.
કે બેને એવું કીધું કે અહીંયા શું દોડ્યા આવો છો, તો ક્યાં જવું લોકોને? આજે માં નથી, બાપ નથી, ભાઈ નથી, ઘર નથી, આવી રીતની વિસ્તારની હાલત, તો લોકો જાય ક્યાં? એટલે ઇમ્તિયાઝભાઈ ખૂબ દુઃખી છે લોકો, પણ એના માટે આવનારા સમયમાં વિકલ્પ હશે. આ હું તમને ચેતવીને વાત કરું છું. આવનારા સમયમાં વિકલ્પ હશે. જ્યારે જ્યારે આ દેશ ઉપર પાપ પીધું છે ને, ત્યારે ત્યારે ભગવાને જન્મ લીધો છે. તમને ખબર જ છે ને? ખબર જ છે તમને. રામે અવતાર લીધો, રામદેવ અવતાર લીધો, કૃષ્ણ અવતાર લીધો, છેલ્લો અવતાર રામદેવ લીધો. અને હજુ પણ આવનારા સમયમાં કોઈ અવતાર લેશે અને આ જે પાપ પીધું છે ને, તેને પાપને જમીનની અંદર નો નાખી દેશે. આ વિસ્તારોમાં ભાજપને કેવો પ્રતિસાદ આપશે લોકો? અત્યારે કેવું સ્વાગત કરશે ભાજપનું? ઇમ્તિયાઝભાઈ, તમને ફર્સ્ટ વાત કરી દઉં, ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને 5% વોટ મળે છે. બસ અત્યારે તમે તમારા મીડિયાના માધ્યમથી તમે સર્વે કરો, તમે કોઈને એમ કહેજો કે ભાઈ તમારે ભાજપમાં સભ્ય બનવાનું છે, એનો જવાબ તમે સાંભળજો, તો રાજકોટ ગ્રામ્યની અંદર લોધિકામાં જાઓ કે કોટડામાં જાઓ, પણ લોકો બધા દબાઈ ગયા છે, ડરી ગયા છે. કારણ કે પોતાના નાના મોટા બિઝનેસ હોય, નાના મોટા કુંડીમાં ક્યાંક ના ક્યાંક આવી ગયા હોય, શીશામાં પુરાઈ ગયા હોય, લોકો ડરી ગયા છે ખૂબ. અને કોઈ સામે બોલે છે ને એના ઘરે બોલાવી અને ધમકાવવામાં આવે. એક બે લોકો એને પાસે રાખ્યા છે, એક બે લોકો કોંગ્રેસમાંથી આવેલા લોકો છે, તેને રાખ્યા છે. તે લોકો બીજા લોકોને ફોન કરે કે ભાઈ તું કેમ બોલે છે, તું કેમ વિડીયો ઉતારે છે, આવું બધું થાય છે. બરાબર. પણ હું એમને વિનંતી કરીને કહું છું કે એકવાર તમારા એવા ગુંડાઓ છે ને એને કહો કે નરેન્દ્રભાઈને ફોન કરીને દબાવે, ડરાવે. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પણ જશે અને અહીંયા વિડીયો ઉતારશે, એના સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ની ટીમ જશે, અમને પણ ડરાવજો. એટલે હમણાં જ સાંગણવા ગામમાંથી મને ફોન આવ્યો હતો કે ભાઈ મને એમના કાર્યકરો દબાવે છે, એમના જે આગેવાનો એની ઘરે બેસે છે એવા લોકો અમને ડરાવે છે, અમને ફોન કરે છે. મેં એને કીધું કે એને કહો કે મારું નામ દો અને મારો નંબર મોકલો, જેનામાં તાકાત હોય ને એ મને ડરાવે. બરાબર. એટલે કોઈ લોકો વિરોધમાં ન ઉભો થાય તે માટે એ લોકો કામ કરી રહ્યા છે. પણ આવનારા સમયની અંદર જેમ રામ, કૃષ્ણ અને રામદેવે જેમ જન્મ લીધો એવી જ રીતે કોઈ ના કોઈ આજે જન્મ લેશે. અને એ તમને બીજું કહું ઇમ્તિયાઝભાઈ, આજે જો અમી છાટણા છે, આજ તમે જો આ ચાલુ વરસાદ છે આપણી ડિબેટ ની અંદર, એટલે ભગવાન ઉતર્યા છે અને આવનારા સમયની અંદર જે જે લોકોએ પાપ વધ્યું છે તેવા લોકોનો નાશ પણ થશે. નરેન્દ્રભાઈ તો ભાજપ થી કેમ નારાજ છે એ તો સમજી લીધું કે ભાજપ થી નારાજ છે અત્યારે નરેન્દ્ર રાઠોડ, પરંતુ કોઈ બીજા પક્ષમાં જવાની તૈયારી ખરી કે કઈ વિચારેલું? કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે XYZ? આજે ઇમ્તિયાઝભાઈ, આ કોઈ નાનો મારો પ્રશ્ન નથી. તમે જે કર્યો છે મારા આગેવાનો એ લોકોને એમ છે કે આમની પાસે કાંઈ નથી, બધું મારી પાસે છે. મારા આગેવાનો, ખેડૂતો, વેપારીઓ, ખેતમજૂરો જે પણ રસ્તો મને આપશે તે લોકસેવા કરવા માટે એમને, જો આજે મારા જીવની આવૃત્તિની વાત હોય તો આજે પાર્ટીની આવૃત્તિ આપવા માટે મારા માટે લોકો મહાન છે, પાર્ટી નથી. એટલે ગમે ત્યારે જેમ લોકો કહેશે તે દિશામાં હું આગળ વધીશ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ નરેન્દ્રભાઈ. ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે સવારથી જ સારો એવો રાજકોટમાં વરસાદ નોંધાયો છે. જો કે ભારે ગરમીથી છુટકારો મળ્યો છે. હાલ પણ વરસાદ ચાલુ છે, આપ બેકગ્રાઉન્ડમાં નિહાળી રહ્યા હશો, અમે જોઈ રહ્યા છીએ. અને હવે નરેન્દ્રભાઈ ભાજપથી નારાજ છે અને ભાજપમાં જો કામ નહીં થાય અને ભ્રષ્ટાચારીઓને પકડવામાં નહીં આવે, એની એજન્સીઓ ઉપર રોક લગાવવામાં નહીં આવે, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને તાત્કાલિકના ધોરણે જે રસ્તાઓ છે માત્ર 3-4 મહિનામાં, 5 મહિનામાં, 6 મહિનામાં તૂટી ગયા છે નવા રસ્તા, તે તાત્કાલિકના ધોરણે બનાવવામાં નહીં આવે તો નરેન્દ્રભાઈ ભાજપમાંથી રાજીનામું આપશે અને ભાજપને હવે રસ્તો બતાવશે. પરંતુ હવે આગળ કઈ પાર્ટીમાં જોડાય, રાજીનામું આપવાની તો વાત આવી, કઈ પાર્ટીમાં જોડાય અને નરેન્દ્રભાઈ શું કહે છે એ તો લોકો ઉપર મૂક્યું છે, પણ હવે આવનારો સમય જ બતાવશે. ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સदैव सच के साथ. नमस्कार.